નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। નજર કરીએ આજના સમાચાર। સાદલી ગામે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત સર્વજ્ઞાતીય 10મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં 7 જોડાઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। શિનોર તાલુકાના સાદલી ગામે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતીય 10મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો। આ પ્રસંગે કુલ 7 જોડાઓએ પ્રભુતામાં પગલાં પાડી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી। આ સમૂહ લગ્નોત્સવનું આયોજન છેલ્લા 10 વર્ષથી સતત કરવામાં આવી રહ્યું છે। ટ્રસ્ટના પ્રમુખ કનુભાઈ વણકર, ઉપપ્રમુખ પ્રકાશભાઈ વાઘેલા તથા તેમની સમગ્ર ટીમ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સખત મહેનત કરવામાં આવી હતી। સમૂહ લગ્નોત્સવમાં સમાજના આગેવાનો, દાતાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ આનંદમય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં પૂર્ણ થયો હતો। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। 4/2026 રોજ વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ આયોજિત 10મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરે છે, જેનો સર્વ ફાળો અને યોગદાન શ્રી કનુભાઈ વણકર, જેઓ ફ્રૂટવાળાના નામે ઓળખાય છે, તેમનો છે। આ અગાઉ પણ તેમણે લગભગ 170 જોડાઓનું લગ્નવિધિ કરાવેલ છે અને એમનું મુખ્ય હેતુ એ જ છે કે આજે સમાજમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે અને એ ખર્ચાઓ ઓછા કરી અને એક સારું જીવન જીવે, એ જ એમનો મુખ્ય હેતુ છે। તો આપણે સૌ કનુભાઈને ખૂબ શુભેચ્છાઓ પાઠવીશું।